નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। ભુજના હોસ્પિટલ રોડ પર આવેલ મિત્ર નિવાસ એપાર્ટમેન્ટમાં રહેતા 83 વર્ષીય નિર્મલા અમરીશ ત્રિવેદી પોતાના ઘરે દીવાબત્તી કરતા હતા, ત્યારે દાઝી જવાના કારણે સારવાર માટે જીકે હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું, જેથી બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। તો શહેરના ભારતનગરમાં રહેતા 32 વર્ષીય રસીદાબેન કુરેશી પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર એસિડ પીને આપઘાત કરી લીધો હતો। હતભાગીનો લગ્ન ગાળો 18 વર્ષનો હતો, કોઈ અગમ્ય કારણોસર પગલું ભરી લીધું હતું। બનાવ અંગે એ ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। નખત્રાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના ગુનામાં છેલ્લા 13 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો। ભુજ એલસીબીને બાતમી મળી હતી કે આરોપી રાજસ્થાનમાં છે, જેના આધારે કાર્યવાહી કરવામાં આવી છે। રાજસ્થાનના જેસલમેર જિલ્લાના ફતેહગઢ તાલુકાના બોલા ગામના 56 વર્ષીય કમલસિંહ મગસિંહ સોઢાને ઝડપી લેવામાં આવ્યો છે। આરોપી બાડમેર જિલ્લાના ડુંગરી ચેકપોસ્ટ પાસે હોવાની બાતમી મળી હતી, જેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી। તપાસ દરમિયાન તે હાજર મળી આવ્યો હતો, જેને લાવી નખત્રાણા પોલીસને કબજો આપવામાં આવ્યો હતો। આરોપી દારૂના ગુનામાં છેલ્લા 13 વર્ષથી ફરાર હોવાની માહિતી જાહેર કરવામાં આવી છે। નખત્રાણા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે સમગ્ર દેશમાં ઠંડી વધી રહી છે, જેની અસર કચ્છમાં પણ વર્તાઈ રહી છે। નલિયાનું લઘુત્તમ તાપમાન સતત બીજા દિવસે 10.5 ડિગ્રી પર સ્થિર રહેતા લોકો ઠૂઠવાઈ ગયા હતા। વહેલી સવારે લોકોએ ઠેક ઠેકાણે તાપણા કરતા નજરે ચડ્યા હતા, તો શાળાએ જતા નાના ભૂલકાઓની પણ ઠંડીમાં કસોટી શરૂ થઈ ગઈ છે। આગામી 24 કલાકમાં પણ ગુજરાતનું હવામાન શુષ્ક રહેવાની આગાહી છે। ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે। તાપમાન અંગેની વાત કરીએ તો કચ્છ સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં રાત્રિનું તાપમાન સામાન્યથી નોંધપાત્ર રીતે ઓછું રહ્યું છે। કચ્છના સ્થિત મથક નલિયામાં લઘુત્તમ તાપમાન 10.5 ડિગ્રી, જિલ્લા મથક ભુજમાં 15 ડિગ્રી અને કંડલામાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી નોંધાયું હતું। હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, ત્યારબાદ ધીમે ધીમે 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે। ઉલ્લેખનીય છે કે ઉત્તર ભારતના મોટા ભાગના જિલ્લાઓમાં શિયાળો જામી રહ્યો છે। બોર્ડર સિક્યુરિટી ફોર્સના 60મા સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત જમ્મુથી પ્રસ્થાન કરી ભુજ તરફ જતી બાઇક રેલીને ગાંધીધામ ખાતે 90 બટાલિયન બીએસએફ કેમ્પસ ખાતે ભવ્ય અને ઉમળકાભેર આવકાર અપાયો હતો। આ પ્રસંગે 90 બટાલિયન બીએસએફના કમાન્ડન્ટ વિજયકુમાર, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી તેમજ અન્ય અધિકારીઓ અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા અને રેલીને સહભાગીઓનો ઉત્સાહવર્ધન કર્યું હતું। આ બાઇક રેલીનું નેતૃત્વ ડેપ્યુટી કમાન્ડન્ટ ભુવનસિંહ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમાં મહિલા અને પુરુષ બંને પ્રકારના બીએસએફ જવાનોનો ઉત્સાહી સમાવેશ છે। આ રેલી બીએસએફની હિંમત, એકતા અને રાષ્ટ્રીય પ્રતિબદ્ધતાનું પ્રતીક છે, જે દેશના વિવિધ પ્રાંતોમાંથી પસાર થાય છે। આવકાર સમારોહ દરમિયાન દેશની સરહદોની સુરક્ષામાં બીએસએફનું અમૂલ્ય યોગદાન ઉજાગર કરવામાં આવ્યું હતું, તેમજ રેલી ટીમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આ રેલી છે 9 તારીખના જમ્મુથી ચાલુ થઈ હતી, ભુજ સુધીની છે। ટોટલ એનું કિલોમીટર છે 1727 કિલોમીટર। જમ્મુથી જે 9 તારીખના રેલી સ્ટાર્ટ થઈ છે એ ડીજી બીએસએફ દલજીતસિંહ સર દ્વારા ચાલુ કરવામાં આવી હતી, ફ્લેગ ઓન કરીને। આ રેલીનો મુખ્ય ઉદ્દેશ છે કે જે આજના જે નવજુવાન છે એ ડ્રગ્સ વગેરેમાં જે નશા વગેરે તરફ જાય છે, તો એનાથી એ બધા બચે અને જેટલું બને એટલું એ ભણી ગણીને આગળ વધે અને અલગ અલગ ડિફેન્સ વગેરે જે પોલીસ વગેરે સર્વિસ છે એનામાં જોડાય। અને બીએસએફ એક સારી અને બહુ ડિસિપ્લિન વાળી ફોજ છે। અમે બધાને આગ્રહ કરીએ છીએ કે બધા આવો અને બીએસએફમાં જોડાઓ, જેટલા વધારે ને વધારે લોકો છે બીએસએફમાં જોડાય। આ રેલી છે એ બીએસએફના જે 60 વર્ષ પૂર્ણ થાય છે એને ઉપલક્ષમાં કરવામાં આવી છે। આ રેલીનો મુખ્ય ઉદ્દેશ છે એક ભારત શ્રેષ્ઠ ભારત અને નશાબંધીનો જે છે ડ્રગ્સ વગેરે એનાથી દૂર રહેવાનો। અને આ રેલી છે એ ટોટલ એની અંદર 60 વર્ષ પૂરા થાય છે, તો એની ડાયમંડ જ્યુબિલીના નાતે 60 રાઇડર્સ છે બાઇકના। રાષ્ટ્રીય એકતા અંગે જાગૃતિ લાવવા માટે 176 બટાલિયન બીએસએફ દ્વારા જમ્મુથી ભુજ સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ભુજ ખાતે યોજાનારી 61મી બીએસએફ રાઇઝિંગ ડે પરેડના અનુસંધાને રાષ્ટ્રીય એકતા જાગૃતિ લાવવા માટે આ રેલી યોજાઈ હતી। આ રેલીનું પ્રવેશ દ્વાર આડેસરથી હાઈવે દ્વારા ગાગોદર ગામે પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું હતું। આ તકે ગાગોદર પીઆઈ વીએ સેગલ તેમજ સ્ટાફ દ્વારા ઢોલ, ડીજે અને રાષ્ટ્રભક્તિના ગીતો સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ વેળાએ ગામના આગેવાનો, શાળા પરિવાર ઉપસ્થિત રહી જવાનોનું સન્માન કર્યું હતું।
દેશની સરહદે કોઈ પણ પરિસ્થિતિમાં સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી સંભાળતા બીએસએફનો સ્થાપના દિવસ આ વર્ષે ભુજ ખાતે ઉજવાશે. ભુજમાં મુન્દ્રા રોડ પર 176 બટાલિયન ખાતે 21મી ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં બીએસએફનો 61મો સ્થાપના દિવસ ઉજવાશે. ત્યારે આજે તમામ તૈયારીઓનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. પ્રારંભે 1000થી વધુ જવાનોએ પરેડ કરી હતી. આ સાથે ઊંટ સવાર જવાનો હોર્સ રાઇડ અને બેન્ડ પાર્ટી સાથે ભારતીય બ્રિડના શ્વાન દ્વારા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. બીએસએફની મહિલા બેન્ડ પાર્ટીએ દેશભક્તિના સૂર લાવ્યા હતા. એન્ટી ડ્રોન સિસ્ટમનું નિદર્શન કરવા સાથે ડ્રોન હુમલો કેવી રીતે થાય છે અને તેમાં કયા પ્રકારની કામગીરી કરવામાં આવે છે તેનું નિદર્શન કરવામાં આવ્યું હતું. જે બાદ ધીંગીધરા કચ્છની સાંસ્કૃતિક કાર્યક્રમોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. 21 નવેમ્બરના ગૃહમંત્રી અમિત શાહ બીએસએફના 61મા સ્થાપના દિવસની ઉજવણીમાં સહભાગી થવા કચ્છ પધારી રહ્યા છે. જેના ભાગરૂપે આજે કાર્યક્રમનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. જેમાં ઓપરેશન સિંદૂર સહિત વિવિધ ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી. આ સાથે ઢોલ તાસા વગાડી ભારતીય સંસ્કૃતિની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. આકાશમાં ડ્રોન દ્વારા તિરંગો બનાવવામાં આવ્યો હતો. બાઇકના દિલધડક કરતબ જોઈ સૌએ તાળીઓનો ગડગડાટ કર્યો હતો. ભારત માતા કી જયના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. કાર્યક્રમમાં બીએસએફના ડીજી દલજીતસિંહ ચૌધરી અને ગુજરાત બીએસએફ આઈજી અભિષેક પાઠક સહિત વરિષ્ઠ અધિકારીઓ સહિત એવોર્ડ વિજેતા અધિકારી કર્મચારીઓ તેમજ પરિવારજનો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. કચ્છની સરહદી સીમાઓની સુરક્ષામાં બીએસએફનું અનોખું યોગદાન રહ્યું છે. બીએસએફના 61મા સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે જમ્મુથી મોટરસાયકલ રેલી યોજવામાં આવી છે. ભુજ ખાતે તેમનું સવિશેષ સ્વાગત કરીને આવકાર અપાયો હતો. રાષ્ટ્રીય એકતા અને દેશભક્તિના સંદેશ ફેલાવવાના હેતુથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જમ્મુથી ભુજ સુધી બાઇક યાત્રાનું ભુજ ખાતે સમાપન થયું હતું. ભચાઉ પોલીસ દ્વારા અસામાજિક તત્વોએ કરેલા દબાણને તોડી પાડવામાં આવ્યું હતું. ભચાઉ પોલીસ દ્વારા અસામાજિક પ્રવૃત્તિ કરનાર આરોપીઓએ કરેલ દબાણને તોડી પાડાયું હતું. ત્યારે ભચાઉ પોલીસ અને નગરપાલિકાના સ્ટાફને સાથે રાખીને ભચાઉ પોલીસ સ્ટેશનમાં 15 ગુના નોંધાયેલા આરોપી સબીર કેસર નારેજા દ્વારા કરાયેલ દબાણ તોડી પાડવામાં આવ્યું હતું. આરોપી સબીર કેસર નારેજાએ જાહેર રસ્તા પર બનાવેલ ઓટલો, પતરાનો શેડ તેમજ પાણીના ટાંકા સહિત તોડી પાડવામાં આવ્યા હતા. આ કામગીરીમાં પીઆઈએ જાડેજા, પીએસઆઈ ડીજે ઝાલા સહિત સ્ટાફ જોડાયો હતો. રાજ્યના માર્ગ મકાન પેટા વિભાગ દ્વારા મંજૂર કરાયેલા નખત્રાણા તેમજ અબડાસા વિધાનસભાના 7 કરોડ 67 લાખના વિકાસ કામોનું અબડાસા ધારાસભ્ય તેમજ જિલ્લા ભાજપ તેમજ તાલુકા ભાજપના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરાયું હતું. નખત્રાણા તાલુકાના અનેક ગામડાઓ પાપડી અને પુલિયાઓના અભાવે વરસાદ વખતે શહેરથી વિખૂટા પડતા હતા અને સંપર્ક વિહોણા બની જતા હતા. પરંતુ ભાજપ સરકારની ઉદાર નીતિના કારણે હવે ગામડાઓને શહેર સાથે જોડવા પુલિયા તેમજ આડબંધ માટે મોટી પાપડીઓ બનાવાઈ છે. નખત્રાણા તાલુકાના પાવરપટ્ટી વિસ્તારના અનેક ગામડાઓનું શહેર સાથે જોડાણ થયું છે. હવે ચોમાસા દરમિયાન આ ગામડાઓને વરસાદમાં કોઈ પણ દિવસ સમસ્યા નહીં રહે અને આગામી સમયમાં પાવરપટ્ટી વિસ્તારના ગામોમાં ટ્રેનની સીટી વાગશે. ગામડાઓમાં રેલવે સ્ટેશન બનવાની તૈયારીઓ ચાલી રહી છે તેવું ખાતમુહૂર્ત કરતા અબડાસા ધારાસભ્ય જાડેજાએ કહ્યું હતું. રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની ઉદાર નીતિથી પશ્ચિમ કચ્છના ગામડાઓને વિકસિત કરવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવી અનેક સમસ્યામાંથી મુક્તિ અપાવી છે. તાલુકામાં એવો કોઈ રોડ રસ્તાનું કામ નહીં હોય, આરોગ્યનું કામ નહીં હોય, શૈક્ષણિક સંકુલ સહિતના કામો પ્રગતિમાં છે. અઠવાડિયામાં 2 વખત વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાય છે. કામગીરી ચાલુ થતાં સ્થાનિક રોજગારી પણ પ્રાપ્ત થઈ રહી છે. તેમજ આટલા બધા વિકાસ કામો ચાલી રહ્યા છે કે કોન્ટ્રાક્ટરોને મજૂરો પણ હવે મળતા નથી, માટે સ્થાનિક રોજગારી પણ મળતી થઈ છે. નખત્રાણા તાલુકાના અરલ ફાટકથી અરલ ગામ ધીણોધર ડુંગર સુધીનું 2 કરોડ 47 લાખના કામે ખાતમુહૂર્ત. પૈયા મોતીચૂર રોડ પર મોતીચૂર નદી પર પાપડીનું કામ ₹62,69,000, વજીરા વાંડ એપ્રોચ રોડનું કામ 67,10,000, વિરાણી મોટી ગામે નૂતન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું બિલ્ડિંગનું કામ 1 કરોડ 45 લાખ, અબડાસાના તેરા ગામે નૂતન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની બિલ્ડિંગ અને 1 કરોડ 45 લાખ સહિત કુલ 7 કરોડ 67 લાખના ખર્ચે વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2047 સુધી દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું આહવાન કર્યું છે. ગ્રામીણ ક્ષેત્રના વિકાસ વિના વિકસિત ભારત થઈ શકે નહીં. તેથી કેન્દ્ર અને રાજ્ય સરકાર ગ્રામીણ વિસ્તારોમાં માળખાગત સુવિધાઓના વિકાસ માટે પ્રતિબદ્ધ છે તેવું ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે ભુજ તાલુકાના લુડિયા અને ખાવડા ગામે મુખ્ય રસ્તાના કામનું ખાતમુહૂર્ત કરતા જણાવ્યું હતું. શુક્રવારે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલના હસ્તે પચ્છમના મુખ્ય મથક ખાવડાના મુખ્ય રોડના 1 કરોડ 31 લાખના કામ અને લુડિયાના મુખ્ય રોડના 1 કરોડ 20 લાખના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું.
આ બંને ગામના મુખ્ય રોડ કામ માટે માતબર રકમ મંજૂર થતા ગ્રામ પંચાયતના હોદ્દેદારોએ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો. રસ્તાઓની સુધારણાથી ગ્રામજનોની સુવિધામાં વધારો થશે તેવી લાગણી વ્યક્ત કરી હતી. ખાવડા ગામનો 1 કિલોમીટરનો મુખ્ય માર્ગથી બજારો રસ્તો લાંબા સમયથી ખખડધજ બન્યો છે, જેથી લોકોને ભારે હાલાકી ઉઠાવવી પડતી હતી. માર્ગ નવો બનતા લોકોની સુવિધામાં વધારો થશે. ખાવડા અને લુડિયા ગ્રામ પંચાયતના હોદ્દેદારો અને ગ્રામજનોએ નવા માર્ગની મંજૂરી માટે ભુજના ધારાસભ્ય અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ રસ્તાની માંગ ખાવડા ગ્રામ પંચાયત દ્વારા 2 દાયકાથી કરી હતી, જે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલના સમયમાં પૂરી થઈ છે.